યાત્રાધામ વીરપુરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વીરપુરની તમામ શાળાના વિદ્યાર્થીઓએ તિરંગા રેલી યોજી આઝાદી અમર રહો, ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે ભારતના નાગરિકો ભારતીય સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઇતિહાસની ઉજવણી કરવા માટેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પહેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પ્રશાસન તથા પોલીસ જવાનો તેમજ તમામ શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ એક તિરંગા રેલીનું આયોજન કરેલું હતું, જેમાં વીરપુર પોલીસ સાથે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વીરપુર ગામના સરપંચ તેમજ આગેવાનો પણ જોડાયા હતા। આ તિરંગા રેલીમાં શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતા, ઝાંસીની રાણી, ભગતસિંહ જેવા વેશભૂષા ધારણ કરીને દેશની આન બાન શાન એવા તિરંગા સાથે વીરપુરના મુખ્ય માર્ગો તેમજ શેરી ગલીઓમાં ફરીને ભારત માતા કી જય, આઝાદી અમર રહો, વંદે માતરમના નારા લગાવીને હર ઘર તિરંગાના સ્લોગન સાથે શહીદોને યાદ કરીને લોકોને દેશની શાન તિરંગા વિશે માહિતગાર કર્યા હતા। जय हिंद, जय भारत। हर घर लहराए तिरंगा। भारत में पहले थी ज शहीदों याद में उजवाती हर घर तिरंगा रेली जो निकले छे तेवी ज रीते अमारा गाम वीरपुर में पण बधी ज शाळाना विद्यार्थीओए मळीने हर घर तिरंगा रेली काढी छे, जेमां विविध वेशभूषा जेवी के भारत मातानो वेशभूष अने महाराणीनो वेशभूष करीने अमे बधा लोकोने भारत में शहीदोनी याद अपावी छे। जय हिंद, जय भारत।